ક્યાં ક્યાં ને કઈ કઈ રીતે હું વિલાસું છું, એ જો વર્ણન કરવા જાઉં તો એ અનંત વાતો છે. અને કદાચ ઠાકોરજીને ખબર હશે કે આ પ્રશ્ની બદરૂટમાં કથા થવાની છે અને પછી પૂરી નહીં થાય, એટલે મુખ્ય રૂપે કહું છું. એમ પ્રભુએ કહ્યું, હે અર્જુન, હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું. મધ્ય અંત પ્રારંભ બધું જ હું છું. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ, જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું. 50 વાયુ દેવતાઓમાં તેજ, નક્ષત્રોના અધિપતિમાં ચંદ્રમા છું. એટલે કે જ્યાં જ્યાં જે જગ્યાએ શ્રેષ્ઠતા દેખાય એ શ્રેષ્ઠતામાં પરમાત્મા નહીં. જો સાધારણ ને સર્વ સ્થાને પરમાત્મા ન દેખાય તો પરમાત્મા જોવાની શરૂઆત શ્રેષ્ઠતામાં કરો. જ્યાં ગુણ, જ્યાં વિશેષતા દેખાય, જેમ તમે 24 ગુરુ દત્તાત્રેય મહારાજની કથા જ્યારે સાંભળો છો ભાગવતજીમાં, જ્યાં જ્યાં વિશેષતા ને સાર ને ગુણ દેખાયા, દત્તાત્રેય મહારાજે એમને ગુરુ કરી દીધા. ગુરુ રૂપે જીવનમાં સ્વીકાર્યા, પ્રેરણા રૂપે સ્વીકાર્યા. એમ અહીંયા પ્રભુ આ સકળ લોકમાં જ્યાં જ્યાં જે વસ્તુઓ છે ને એ વસ્તુઓમાં શ્રેષ્ઠતા જ્યાં જ્યાં ભાસે છે. કારણ કે શ્રેષ્ઠતામાં ભગવાન જોવા બહુ સરળ છે, પણ સર્વમાં ભગવાન જોવા કઠિન. બધામાં ભગવાન આપણને ન દેખાય, આપણે લાગે આમાં ક્યાં ભગવાન, પણ જ્યાં વિશેષતા દેખાય ત્યાં ભગવાનનું ઐશ્વર્ય છું. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયમાં મન છું, પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ હું છું. 11 રુદ્રોમાં હું શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, 8 વસુઓમાં અગ્નિ છું, શિખરો વાળા પર્વતોમાં હું મેરુ છું, પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. એ બાર સેનાપતિઓમાં હું સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. અને આમ કરતા ઘણું લાંબુ લિસ્ટ છે ને આ તમારા માટે હોમવર્ક છે, જે ઘરે જઈને તમારે વાંચવાનું રહેશે. ફરી આવીશ ત્યારે પૂછીશ. અને આમ પ્રભુ સર્વમાં પોતાની વિશેષતાને ગણાવી રહ્યા છે. જ્યાં જ્યાં વિશેષતા રૂપે ભાસે છે, પરમાત્માએ છેલ્લા 42માં શ્લોકમાં કહ્યું, સાર રૂપે તું એ સમજી લે કે આખા બ્રહ્માંડ મેં મારી શક્તિના અંશ માત્રથી ધારણ કરેલું. મારા તો રૂવાડે આવા કરોડો બ્રહ્માંડ વસી રહ્યા. હું અનંત છું, મારી શક્તિ અનંત છે. હું જેવો છું એવું કોઈ થઈ ન શકે, હું જેવું કરું એવું કોઈ કરી ન શકે. અનંત શક્તિઓને ધારણ કરવા વાળો અને આપનો એ ઉપદેશ સાંભળી મારો સર્વ અજ્ઞાનનો નાશ થઈ ચૂક્યો છે. આપ ઈશ્વર છો એ સાક્ષાત હવે એ ભાવ મારા હૃદયમાં દ્રઢ થઈ ગયો છે. સર્વ અજ્ઞાનનો મારો નાશ થઈ ગયો છે અને અવિનાશી મહિમાને આપના મહિમાને મેં સાંભળ્યો છે. આપ સર્વ શક્તિઓને ધારણ કરવા વાળા છો. આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય, તેજ યુક્ત ઈશ્વરી આપનું સ્વરૂપ જે છે, જે વિભૂતિ રૂપે તો આપે કહ્યું, પણ સાક્ષાત સર્વ શક્તિઓને ધારણ કરવા વાળું આપનું એ સ્વરૂપ હવે હું જોવા મહાત્મ્ય તો સાંભળ્યું. જો નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે ભગવત રૂપ કહેવાય છે. સૌથી પહેલા નામ મહાત્મ્ય આવે. કોઈનું નામ સાંભળો તમે અને એનું મહાત્મ્ય બહુ સાંભળ્યું હોય, કોઈ વિશે બહુ સાંભળ્યું હોય, તમને એમ થાય કે ક્યારેક જોવા મળે તો સારું, એમ થાય, એને જોવાની ઈચ્છા થાય. તો નામથી રૂપનું આકર્ષણ પેદા થાય. અહીંયા મહાત્મ્ય સાંભળ્યું અર્જુને એટલે હવે દર્શન કરવાની ઈચ્છા થાય. રૂપ પછી લીલા, રૂપ જુઓ તો એમ આ શું કરતા હશે, એટલે લીલામાં આકર્ષણ. પછી એમ થાય આ લીલાઓ ક્યાં થતી હશે, તો ધામમાં આકર્ષણ. નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે વસ્તુ ભગવત રૂપ કહેવાય છે. એની મહત્તા છે. નામથી શરૂઆત થાય, પછી રૂપમાં પ્રાપ્તિ, પછી લીલાનો અનુભવ અને ધામમાં પ્રાપ્તિ. ન તદ્ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ, જે 15મા અધ્યાયમાં. ગીતાજીનું તો અનેક પ્રકારે વર્ગીકરણ કરી શકાય એમ છે. આ જો નામ, રૂપ, લીલા અને ધામ આ ચારે રીતે જો જોવા જાઓ તો આ ચારે વસ્તુની વાત ગીતાજીમાં ભગવાને કરી છે. નામની વાત ભગવાને કરી, રૂપના દર્શન પણ કરાવ્યા, એનું મહાત્મ્યનું પણ જ્ઞાન કરાવ્યું. લીલાની વાત પણ કરી, જન્મ કર્મ ચમે દિવ્યમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામિ પ્રયતાત્મનઃ.
એમ અનેક શ્લોકોના પ્રમાણ આપણે આપી શકાય, જેમાં લીલાની વાતો છે અને ધામ એની વાત પણ આગળ આવશે 15મા અધ્યાય. મારું ધામ કેવું છે તો આ ચારેયની વાત છે. તો અર્જુન બે હાથ જોડીને કહેવા લાગ્યો કે આપના એ રૂપને, ચોથા શ્લોકમાં અર્જુને કહ્યું, આપે કૃપા તો કરી છે, પણ જો આપ મને લાયક માનતા હો કે મારો એવો અધિકાર હોય કે આપના એ દિવ્ય સ્વરૂપના હું દર્શન કરી શકું, વિવિધ પ્રકારનું હજારો રૂપોને ધારણ કરવા વાળું અપ્રાકૃત એવું અલૌકિક સ્વરૂપના દર્શન તને કરાવું, પણ સાધારણ આંખોથી તને આ દર્શન સંભવ છે અને એનાથી જ તું મારા આ ઈશ્વરીય સ્વરૂપના દર્શન કરી. અને આમ કહી પરમાત્માએ દિવ્ય ચક્ષુના દાન કર્યા છે. મેં પહેલા જ કીધું, અનેક પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે. સૌથી પહેલી ધૃતરાષ્ટ્રથી પ્રારંભ થાય એ છે અંધદ્રષ્ટિ. સંજય કહે છે તે દૂરદ્રષ્ટિ, અને દૂરનું જોઈ શકે છે. અર્જુન જોઈ રહ્યો છે દિવ્ય દ્રષ્ટિ. આ દિવ્ય દ્રષ્ટિનું દાન થયું છે. ગીતાજી દ્વારા દ્રષ્ટિ મળે. ભગવાનને દ્રષ્ટિ આપી, અનેક પ્રકારની દ્રષ્ટિ આપણે ત્યાં કહીને, જ્ઞાન દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભક્ત દ્રષ્ટિ, અનેક પ્રકારની આપણે ત્યાં દ્રષ્ટિ કહી. વિવેક દ્રષ્ટિ તો ઘણીવાર આંખો ઘણાની સારી હોય પણ નજર બધાની સારી નથી. આપણે જાણીએ છીએ આની આંખો સારી છે, અને ડોક્ટર આંખો કેવી છે ચેક કરી આપે, પણ નજર કેવી છે ચેક ન કરી શકે. એના માટે તો ગુરુ પાસે જ જવું પડે. गालिब यही खता में बार बार करते रहे, गालिब यही गुनाह में बार बार करता रहा, धूल थी चेहरे पर और आईना साफ करता रहा. ધૂળ તો ચહેરા પર લાગે અને હું અરીસો ચોખ્ખો કરતો રહું. આપણા બધાના જીવનમાં એવું થાય. આ જીવનમાં જે વિપરીતતા દેખાય છે ને, એ ક્યાં આપણી જ દ્રષ્ટિની વિપરીતતા છે. આપણી દ્રષ્ટિએ જોઈએ છે એટલે આ સારું, ખરાબ, ખોટું આ બધું દેખાય છે. ઈશ્વરની દ્રષ્ટિમાં તો આ બધું થઈ ચાલી રહ્યું. માણસ મરે તો આપણે આવું કેમ છે? હજારો કીડીઓ રોજ મરી જાય, કોઈને પ્રશ્ન થાય? તો આ 84 લોક જે માનવ દેહની મહત્તા શાસ્ત્રોએ ગાઈ છે બરાબર છે, પણ 84 લાખ યોનિમાંની એક યોનિ જ છે. એનાથી વધારે થઈને કઈ નહીં. પણ હા, એવી યોનિ છે કે જેમાં એક મોકો મળે છે માણસને મુક્ત થવાનો. બાકી જેટલી દરેક યોનિની મહત્તા છે એ પ્રમાણે 84 લાખ માંની એક યોનિ. તો આ ચક્ર તો ચાલી રહ્યું છે. દિવ્ય દ્રષ્ટિ મળે તો વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ મળે ત્યારે સર્વમાં કણકણમાં ઈશ્વરના દર્શન થાય. દ્રષ્ટા ભાવ આવી જાય. આ જ્ઞાન દ્રષ્ટિ. ભક્ત દ્રષ્ટિ એટલે કે ભાવ દ્રષ્ટિ મળે તો બધું જ ઈશ્વર પરક લાગે કે આ બધું પ્રભુ માટે દિવ્ય સ્વરૂપનું દર્શન. પરમાત્માના અલૌકિક સ્વરૂપના દર્શન અર્જુનને થયા. કે વિરાટતાનું ભગવત દર્શનમાં બે પ્રકારની વાત હોય. એક ઐશ્વર્યયુક્ત દર્શન અને બીજું માધુર્યયુક્ત દર્શન. અહીંયા જે અર્જુનની વાત છે, જે વર્ણન આગળ કરશે કે કેવા કેવા દર્શન થયા, કેવા હજારો મુખવાળા, હજારો હાથવાળા, હજારો આંખવાળા, એ જે પરમાત્માના ઐશ્વર્યની વાત છે, એ જ પ્રકારે મહાપ્રભુજીને પણ શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ ભગવત દર્શન થયા, પણ માધુર્યયુક્ત દર્શન. અને એટલે જ મહાપ્રભુના મુખમાંથી શું શબ્દો કર્યા? બે રૂપે સાક્ષાત્કારનો અનુભવ થાય. એક જ્ઞાન રૂપ પરમાત્માનું જ્ઞાન દ્રષ્ટિ, અને એક રસ દ્રષ્ટિએ રસો વહી સહજ વેદે કયા, એ રસરૂપ પરમાત્મા. તો અર્જુન જે ચર્ચા કરશે એ સર્વમાં ઐશ્વર્યની વાત આવશે, અને મહાપ્રભુજીએ જે વાત કરી એ સર્વમાં માધુર્યની વાત આવશે. એ વધાઈ તો તમને પછી મળશે કે નવેમ્બર મહિનામાં 3 કે 4 દિવસ માટે મધુરાષ્ટક ઉપર કથા હવેલીમાં થવાની છે. લગભગ 9, 10, 11, 12, 13 નવેમ્બરની જયારે જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે. મધુરાષ્ટક પર ચર્ચા કરીશું કે જે માધુર્યનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો, અને એ માધુર્યનું દાન એ ગાન કરનારને મળે છે. તેમાં એક એકમાં મધુરતાની વાત છે.
અને અહીંયા ઐશ્વર્યની વાત છે. યમુનાજીના જ્યારે સ્વરૂપની ચર્ચા થાય છે ત્યારે ઐશ્વર્ય અને માધુર્ય ભગવાનના આ બંનેનો સંગમ શ્રી યમુનાજીના સ્વરૂપમાં બિરાજે. કારણ કે સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ જુઓ ને તો ઠાકોરજી જેવું જ લાગે, મુકુટ કાચની યાદી ધારણ કરી. એવી કથા કહેવામાં આવે છે કે જ્યારે પ્રભુએ વેણુનાદ કરીને ગોપીજનોને બોલાવે અને સર્વ ગોપીજનો આવ્યા અને પ્રભુએ કહ્યું કે ચાલો રાસ કરીએ. ત્યારે ગોપીજનોએ કહ્યું રાસ તો થાય, પણ આપ આટલા શૃંગાર આદિ ધારણ કરીને બિરાજમાન છો અને આપનું દરેક શૃંગાર એ આપના ઐશ્વર્ય રૂપ. પહેલા આ વડું કરી અને એક ગોપની તરહ આપ તૈયાર થાઓ, ઐશ્વર્યને મૂકો અને માધુર્યને ધારણ કરો તો રાસ થઈ શકે. બાકી ઐશ્વર્ય સાથે રાસ સંભવ નથી. પ્રભુએ કહ્યું કે આ ઐશ્વર્યને કાઢું તો ખરા, પણ કોણ ધારણ કરી રાખે? કારણ કે જે ઐશ્વર્યને ધારણ કરીને પકડીને રાખશે મારા શૃંગાર વસ્ત્રને, તો એને રાસનો અનુભવ નહીં થાય, રાસનો સુખ નહીં મળે. બધા વિચાર કરે કે ઐશ્વર્ય, અને જો હું ભૂતલ ઉપર રાખું તો સમગ્ર ભૂતલ પર મારા ઐશ્વર્ય વ્યાપી જાય અને સર્વને મારું મહાત્મ જ્ઞાન થઈ જાય તો આ સૃષ્ટિનું સંચાલન ન થાય, ચાલે જ. અને ત્યારે એ કથાનો વિસ્તાર નથી કરતો, પણ ત્યારે શ્રી યમુનાજી આગળ આવ્યા અને યમુનાજીએ કહ્યું કે પ્રભુ, જો મારે હું નિમિત્ત બનું અને સર્વને જો લાભ મળવાનો હોય તો ભલે મને લાભ ન મળે, હું આપના ઐશ્વર્યને ધારણ કરીને રાખીશ. અને ત્યારે એ મુકુટ કાચની આદિના શૃંગાર શ્રી યમુનાજીએ ધારણ કરી રાખ્યા અને સર્વ ગોપીજનોને રાસનો લાભ આપ્યો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. તો ઐશ્વર્ય અને માધુર્ય બંનેની મહત્તા છે અને ઐશ્વર્યનું વર્ણન અહીંયા કર્યું છે. હે રાજન, સંજય કહે છે કે કઈ પ્રકારે, કારણ કે અર્જુન એ સમયે રસપાન કરી રહ્યા છે, સ્વરૂપ દર્શન કરી રહ્યા છે. તો પાન હોય ત્યાં ગાન ન થાય, અને જ્યારે ગાન હોય ત્યારે પાન નથી થતું. તમે તરસ્યા થયા હો પણ કોઈ સરોવર દેખાય ને એમાં ડૂબકી લગાવો અને પાણીની અંદર હો ત્યારે કોઈ પૂછે પાણી કેવું છે, ત્યારે બોલી શકો? કહેવા માટે, અભિવ્યક્તિ કરવા માટે એનાથી અલગ